દક્ષ પ્રજાપતિ આખી જેટલી પ્રજા પ્રગટ થઈ, ચારે વર્ણ બન્યા, એનો હેડ બનાવવામાં આવ્યો. અને મોટપાઈ મળે અને અભિમાન આવે નહીં એવું બને નહીં. દક્ષ પ્રજાપતિને ત્યાં સતી નામની કન્યા મહાદેવને દેવામાં આવી હતી. દક્ષ પ્રજાપતિની દીકરી સતી નામની કન્યા, અને મનુ મહારાજની પ્રસૂતિ નામની કન્યા દક્ષ પ્રજાપતિને દેવામાં આવે. હવે આવી રીતે આ વ્યવસ્થાઓ ઊભી થઈ. ત્યાં તો સમય એવું થયું કે એક દિવસ એક સભા ભરાણી, અને સભાની અંદર દક્ષ પ્રજાપતિને લાગ્યું કે મહાદેવ મારું અપમાન કર્યું છે. અપમાનનો વેર વાળવા માટે યજ્ઞનો પ્રારંભ કર્યો છે, અને યજ્ઞમાં બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. યજ્ઞની વ્યવસ્થાઓ નક્કી થઈ, વેદીઓ બનાવવામાં આવી, યજ્ઞશાળાઓ બનાવે. તો સુંદર મજાની યજ્ઞની વેદીઓ, યજ્ઞશાળાઓ બની. દક્ષ પ્રજાપતિ ઉલ્લેખ કર્યો કે યજ્ઞની અંદર તો બધા લોકોને આમંત્રણ છે. આમંત્રણ પત્રિકાઓ લખાણી, એમાં ટવકો લખીને આપણે ટવકો લખ્યો કે તમે તમારું વિમાન છે ને કૈલાસ ઉપરથી લઈને આવજો. અને દક્ષ પ્રજાપતિનું અપમાન થયું હતું, એ મગજમાં હતું કે એને અપમાન કોને કહેવાય, એને ખબર પડે. કારણ કે બધા લોકો મને માન આપે ને જમાઈ માન નથી આપતો, તો કાલ સવારે મને કોણ માન આપશે. આવો બદલો વેર લેવા માટે, મહાદેવના તિરસ્કાર માટે એણે ટવકામાં લખ્યું તમે બધા પોતાનો વિમાન કૈલાસ ઉપરથી લઈને આવજો. બધા લોકો વિમાન લઈને યજ્ઞશાળા તરફ જાય. ત્યાં તો ઇન્દ્ર ને ઇન્દ્રાણી નીકળ્યા. સતી પૂછે છે ક્યાં? તમારા પિતાજીના ઘરે. હવે સતીને શોભ થયો કે મારા પિતાના ઘરે કાર્ય હોય ને મને ખબર નથી. ત્યાં તો અગ્નિદેવ નીકળ્યા પોતાના પત્ની સાથે. ક્યાં? તમારા પિતાના ઘરે. હવે કૈલાસ ઉપરથી વિમાન નીકળે ને બધા પૂછે ક્યાં? એક જ જવાબ આવે કે અમે તમારા પિતાના ઘરે જઈએ. નંદી પૂછે છે ક્યાં? શ્રીંગી ભૃંગી બધા. મહાદેવ તો સમાધિમાં બેઠા છે. ઘણા બધા વિમાનો નીકળ્યા ને પછી મા ભગવતીને થયું કે હાલો ને મહાદેવને કહું કે મારા બાપુજીના ઘરે આપણે પણ જતા આવીએ ને જાગીએ. પશુપતિનાથ જાગો, મહાદેવને જગાડે છે. મહાદેવ સમાધિમાંથી જાગ્યા. હવે અહીંયા માતાજીએ ચતુરાઈ વાપરી છે શાસ્ત્રીજી. એવું નથી કીધું કે મારા પિતાના ઘરે, અહીંયા તમારા સસરાજીના ઘરે કાર્ય મોટું છે ને આપણને હાલવું પડે. મહાદેવ કીધું ઈ વાત ખોટી, જવાય નહીં, આપણને આમંત્રણ નથી. ત્યાં તો ધર્મની વાતો થવા લાગી. મા ભગવતી સતી કે બાપના ઘરે દીકરીને આમંત્રણ હોય કે ન હોય, દીકરાને આમંત્રણ હોય કે ન હોય, કંકોત્રી હોય કે પહોંચી જવાય. વાત સાચી, દીકરીને પહોંચી જવાય પણ જમાઈને નહીં. હું જમાઈ છું એટલે કે જમાઈ તો માન માંગે ને. અને જે ઘટના મહાદેવ અને દક્ષ પ્રજાપતિ સાથે જે વાદ વિવાદ થયો હતો, એ સતીને મહાદેવે કીધું નહોતું કે તારો પિતા શેના માટે યજ્ઞ કરે છે. એટલે ઘણી જીદ કરી છે મા ભગવતીએ. આ તો રાજહઠ, જોગી હઠ, બાલ હઠ, સ્ત્રી હઠ. સ્ત્રી સામે તો મારો મહાદેવ પણ હારી ગયો. પણ આજો કોર પકાય, આજી કોર તાકાત. બાપા જઈ ને વેનો જીદ એવી કરી માએ, પણ મનથી ત્યાગ કરી દીધો કે હવે સતી પાછા નહીં આવે. નક્કી થઈ ગયું હવે પાછા નહીં આવે. મનથી ત્યાગ. શ્રીંગી ભૃંગીને કીધું તમે જાઓ. અને બાપના ઘરે કોઈક દીકરીને જવું હોય ને તો કેવા શણગાર, કેટલા એને કોડ હોય, કેટલું હોશ હોય. સુંદર મજાના એ 16 શણગાર સજી મા ભગવતી એ થાળ તૈયાર કરી કે હું પિતાના ઘરે જઈશ. અને શ્રીંગી ભૃંગી નંદી આદિ સાથે લઈને જાય છે. પણ દક્ષ પ્રજાપતિએ કીધું કે મહાદેવ તો નહીં આવે, પણ એના ઘરમાંથી ભલે ને મારી દીકરી આવે ને તો એને મોઢું નથી દેવાનું. ને જ્યાં મા ભગવતીએ સતીએ ત્યાં પગ મૂક્યો, બધા લોકોએ મોઢું ફેરવી લીધું. એમ બેનો મળી માં સતીની, પણ જાજુ હસીને મળ્યા એટલે બહુ દુઃખ થયું છે. ભગીની મિલી બહુત મુસ્કાતા. પિતાએ મોઢું ફેરવી લીધું. ઘરના બધા લોકો દીકરીને ન બોલાવે ચાલે, પણ ઘરનો બાપ જ્યારે મોઢું દેવાનું બંધ કરી લે ને પછી દીકરીને ઘરમાં તો મરવા સમાન થઈ જાય. એ દીકરી માટે આવ નહીં આદર નહીં કે છે મારે યજ્ઞશાળામાં જવું છે. યજ્ઞશાળામાં જઈને કે દર્શન કરી લઉં. હવે મને ખબર પડી કે મહાદેવ શું કામ ના પાડતા હતા. મહાદેવ મારા કલ્યાણ માટે ના પાડતા હતા. મારો બાપ આવી રીતે મારાથી મોઢું ફેરવી લેશે મને ખબર નથી. અંતે યજ્ઞશાળાના દર્શન વેદીઓના કરે. અગ્નિ ખૂણામાં ગણપતિ પરિવાર, માતૃકા શક્તિ સહિતના યોગીની સહિતના વંદન કર્યા. મધ્યમાં પ્રધાન સર્વતોભદ્ર મંડળ, એના આગળ નવગ્રહ મહારાજ.
બધાના દર્શન કરતા કરતા જોઈ તો નૈઋત્ય ખૂણાની અંદર મંડપ વાસ્તુ હતો, વાયવ્ય ખૂણાની અંદર વર્ધિની, ક્ષેત્રપાલ ભૈરવ, ને જ્યાં ઈશાનમાં દ્રષ્ટિ કરી ત્યાં મારા મહાદેવની સ્થાપના જોઈ નહીં. અને માં ભગવતી સતી ક્રોધ હે ભરણ અને તમામને આંગળી ચીંધી ચીંધીને સૂચનાઓ દેવા લાગ્યા. હે બ્રાહ્મણો, તમે દક્ષિણાના લાલચમાં આવી અને ખોટા યજ્ઞો કરાવો છો, તમારું કલ્યાણ નહીં થાય, તમને યોગ્ય દંડ મળશે. તમને ખબર નથી કે કોઈ પણ યજ્ઞ કરાવો જ્યાં સુધી મહાદેવની સ્થાપના ન થાય ત્યાં સુધી કોઈ પણ યજ્ઞ સંપન્ન થતું નથી. તમારા યજ્ઞની પૂર્ણાહુતિ ક્યારે સફળ નહીં થાય. માં ભગવતી ક્રોધ હે ભરાણા. આવું ભયંકર માતાજીનો ક્રોધ જ હોય. અને શરીરમાં માં ભગવતી એક યોગ અગ્નિને પ્રગટ કરી છે. ભાળ 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 કરતી યોગ અગ્નિઓ પ્રગટ, જેની જ્વાળાઓ આકાશમાં ઉડવા લાગી. અને માં ભગવતીએ પોતાનું શરીર છે એ યજ્ઞમાં સમાવી દીધું. નંદી શ્રીંગી ભૃંગી હિમાલયમાં જઈને કે મહાદેવ ત્રાહિમામ ત્રાહિમામ. सती ने अपने प्राणों का त्याग किया, सती ने अपने प्राणों का त्याग किया. ત્યાં તો મહાદેવની સમાધિ જાગી, ડમરૂ વાગવા લાગ્યા, દુંદુબીઓ વાગવા લાગી, શંખ વાગવા લાગ્યા. અને મહાદેવે જટા પછાડીને જટા માટે વીરભદ્ર નામનો ગણને પ્રગટ કર્યો છે, જેની ભુજાઓ દસે દિશાઓને વીંટી લેતી હોય, જેનું મસ્તક નભને અડતું હોય, જેના પગ પાતાળને અડતા હોય, એવું વિકરાળ રૂપ ધારણ કર્યું છે બાપ. વિકરાળ રૂપ ધારણ કરી અને ત્રિશૂળ હાથમાં લઈ બીજું જાણે રુદ્ર. મહાદેવ આજ્ઞા કરીએ, ક્યાં આજ્ઞા है मेरे लिए. મહાદેવ આજ્ઞા કરી પેલા સતીનું શરીર લઈને તાંડવ કરવા લાગ્યા. ક્રોધ ભાવે કરવામાં આવેલું તાંડવ આજે બધા લોકો, સૃષ્ટિના દેવતાઓ, નભચર ખેચર ભૂચર, દેવ અપ્સરાઓ, કિન્નર ગાંધર્વો, ચારણો બધા હાથ જોડી આવું રૂપ મહાદેવનું જોયું નથી. અહીંયા રુદ્ર રૂપ ધારણ કરીને વીરભદ્ર આવીને દક્ષ યજ્ઞ વિનાશક લિંગમ, એમ જે બ્રાહ્મણો મંત્ર પૂષા આદિને થપ્પણ મારી 32 બારે, આજે પણ પૂષાને આવતી ચરુની દેવામાં આવે બા. 32 વગરનો કરી દીધો. કોકની દાઢી ખેંચી લીધી, મારો મારો કર્યો છે બા. બધા લોકો ભાગે ને અમારો મહાદેવ તાંડવ કર્યો. અને મહાદેવ તાંડવ કર્યું ત્યાં તો વીરભદ્ર એ દક્ષ પ્રજાપતિનું માથું કાપીને સ્વાહા કરી નાખ્યું છે.